સલામ બહેનો, કેમ છો? આજે આપણે જોશું વી કટ કાર્ટ, જે આજકાલ તો લોક કમ પહેરે છે, ઓછું પહેરે છે, પણ પહેલાં આ ઘણું ચાલતું હતું. આની પ્રોપર કટિંગ આપને મારી ઓનલાઈન ક્લાસમાં મળી જશે. મેં સ્ટાર્ટ કરી રહી છું ઓનલાઈન ક્લાસ, તો આપ કોન્ટેક્ટ કરી શકો છો. મારું નંબર આપને શો કરશે. અને વી કટ કાર્ટને કેવી રીતથી આપણે જોડવાનું છે, ફ્લેપ, દોરી અને પટ્ટી, બેસિક સ્ટાર્ટિંગથી મેં સ્ટાર્ટ કરી રહી છું. આ વિડીયો આપણે સ્ટાર્ટ કરશું ફ્લેપથી. પહેલાં આપણે ફ્લેપને ટર્ન કરી લેશું, ફ્લેપનું કોર્નર ફોલ્ડ કરી લેશું. લાસ્ટ વિડીયોમાં મેં બતાવી હતી ટ્રીક કે ફ્લેપનું કોર્નર આપણે કેવી રીતથી 1 બાય 1 ફોલ્ડ કરવાનું છે. આમાં મેં ડાયરેક્ટ કરી રહી છું. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, તાકી નેક્સ્ટ વિડીયો આપને તરત મળી જાય. Subscribe now. આગળ આપને કંઈ ક્વેરી હોય તો આપ મને કમેન્ટમાં પૂછી શકો છો. ત્યાં ટર્નિંગમાં આપણે એકદમ શોર્ટ પાર્ટ લઈને આપણે ટર્ન કરશું. આવી રીતથી એકદમ શોર્ટ પાર્ટ લઈને આપણે ટર્ન કરશું. એકદમ બારીક ફોલ્ડ કરવાની છે, ખ્યાલ રાખજો. બારીક ફોલ્ડ, અને જે રાઉન્ડ છે, જે સર્કલ છે, આપણી ફ્લેપનું જે કર્વ પોર્શન હોય છે, વા આપને એકદમ બે એંગલ જેવું જ ટર્ન કરીને આપણે સીવાનું છે. વિડીયો બેસિકથી સ્ટાર્ટ કરી રહીશું તો જરાક લંબી થશે. એન્ડ સુધી જોજો, હજી ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપને મળશે એન્ડમાં. આપની ફ્લેપ કમ્પ્લીટ થઈ ગઈ, આપનું ફ્લેપ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે દોરી કરી લેશું, દોરી પલટાવી લેશું. લાસ્ટ વિડીયોમાં મેં આપને દોરીની બી ટ્રીક બતાવી હતી કે એકવાર આપનું રિવાઇઝ થઈ જશે. આપને કેપ્શનમાં મળી જશે લાસ્ટ વિડીયોની લિંક, જેમાં ડિટેલમાં આપણે એક એક બારીકીથી ફ્લેપ અને દોરી કેવી રીતથી બનાવવાનું એ કમ્પ્લીટ શો કરી રહ્યું છે. આપની દોરી થઈ ગઈ. દોરીનું યા પછી આપણે ક્રોસ કાપી લેશું બે બાજુ, બે સાઈડ, બે દોરીમાં. હવે આપનું કાંટો છે, ઊનનું કાંટો, એનાથી આપણે દોરી ફોલ્ડ કરશું. આવી રીતે ઘણું ઇઝી છે, ઘણું સિમ્પલ છે, બસ પ્રેક્ટિસની વાત છે. આપની દોરી ફોલ્ડ થઈ ગઈ. નેક્સ્ટ આપણે પટ્ટી તૈયાર કરશું. પટ્ટીમાં ક્રોસ કટિંગના સાથે આપણે પટ્ટી રેડી કરશું. કમ્પ્લીટ એક્સપ્લેન કરું છે મેં દોરી, પટ્ટી અને ફ્લેપની. ફિનિશિંગના સાથે આપ કેવી રીતથી કરી શકો છો એ આપને કેપ્શનમાં મળી જશે.
હવે આપણે દોરી, પટ્ટી અને ફ્લેપ બંને રેડી થઈ ગયું છે. હવે આપણે જોશું કે જે વી કાર્ટ ને કેવી રીતથી આપણે જોડવાનું છે. આ કમ્પ્લીટ કોર્સ મેં લાવી રહી છું ઓનલાઈન કટિંગ કોર્સ બોડી મેઝરમેન્ટના સાથે. ઝૂમ મીટિંગમાં થશે એ કોર્સ લાઈવ. આપની જે બી ક્વેરી હશે એને સોલ્વ કરવામાં આવશે અને કટિંગ બેસિક સી એટલે બોડી મેઝરમેન્ટના સાથે કટિંગ શીખવવામાં આવશે. आपने शोल्डर सी 1 इंचની ડિસ્ટન્સથી સ્ટિચિંગ લઈ રહ્યા છે અને यहाँ पर આપનું જે પોઈન્ટ છે એ આપણે यहाँ पर એન્ડ કરવાનું છે. આ બાજુ જે ખ્યાલ રાખજો કે જે પોઈન્ટ છે આ વાળું પોઈન્ટ એ જરાક બહાર આવવું જોઈએ. ઓકે. અને સ્ટિચિંગ આ બાજુ એન્ડ થઈ. જે કચકો આપણે લગાયા છે વहाँ पर સ્ટિચિંગ એન્ડ થશે. બીજી બાજુ સેમ. वन इंचना डिस्टन्सથી આપણે સ્ટિચિંગ સ્ટાર્ટ કરશું અને ઉપર હાફ ઇંચની ડિસ્ટન્સ પર એન્ડ કરશું. हाफ इंचना डिस्टेंस पर एंड कर दूँ. हमें पलटावीने एने बीजी सिलाई मारी ले. अगर आप बिगनर छो तो आप मार्किंग करीने सीवी सको छो. पहला मार्किंग करी लो प्रॉपर ने पछी सीवी लो. सिलाई एक जेवी आवी छे. ओके. अने सिलाईनु मार्किंग केवी रीते करवानुं छे ए बी आपने कोर्स में कम्प्लीट बताववामां आवशे कि सिलाई मार्किंग केवी रीते करवानुं छे. एनी शू ट्रिक्स एंड टिप्स जे आपनुं विदानुं आखुं योग तैयार थयुं छे जॉइंटना साथे. आ बेक छे अने आ बेवे फ्रंट छे. हवे फ्रंटना वन पार्टने आपणे सामे राखशुं अने पट्टीने आवी रीते सीधाना उपर सीधुं कपड़ुं, सीधाना ऊपर सीधुं कपड़ुं आपने पट्टी राखी दीधी. हवे जे आपणुं फ्रंट योक छे एमां मैं 2 कचका लगावी छुं, 2 मार्किंग करी छुं. एक अपनी दोरीनी मार्किंग छे अने एक मार्किंग छे स्टिचिंगनी. ओके. અને પાવ ઇંચ સુધીની આપણે સ્ટિચિંગ લેવાની છે. અને આ બાજુ જ્યાં આપણે દોરીની માર્કિંગ કરાતા તે બાજુ આપણે દોરી રાખવાનું છે. દોરીમાં ખ્યાલ રાખજો કે આ જે આપણું સ્ટિચિંગનું પાર્ટ છે આ વાળું જે સ્ટિચિંગનું પાર્ટ છે આ નીચેની તરફ આવે. ઓકે. અને દોરી અંદર સી મતલબ આપણા મેઇન કપડામાં દોરી રાખવાની પછી એના ઉપર पट्टी ने ओवरलेप करवानुं. जॉइंट ने पक्कू करी देवानुं. हवे आपनुं फ्लेपनुं आव्युं. आजे आपने कॉर्नर जराक बहार हतुं एने आपने फिनिशिंग दई देशुं. कॉर्नर ने बहार राखजो. कॉर्नर अंदर राखशो तो पछी आ जे जोड़ छे आ ऊपर नीचे थई जशे. हवे आपने फ्लेप राखी दीधुं. आपनुं फ्लेप रखाई गयुं. फ्लेपने सीधाना ऊपर उल्टू राखवुं छे एटले बेवे जे फ्रंट छे ई अपनी तरफ जोए आपने. ओके. सीधाना ऊपर सीधुं नहीं सीधाना ऊपर उल्टू फ्लेप राखवानुं एटले बेवे फ्रंट अपनी तरफ जोए आपने. हवे आपने पट्टी
એવી રીતથી જ રાખવાનું છે. પટ્ટીને ઓવરલેપ કરી દેવાનું ફ્લેપના ઉપર. હવે જે આ બાજુ આપણું ફ્લેપનું કચકો છે, આ બાજુ આપણે એકદમ હલકી સી બારીક સી પ્લીટ્સ લેવાની છે. અગર આપ બિગનર છો તો આ વર્કને બી પહેલાં કચ્ચું કરી લેજો સુઈ ધાગાથી, તે પછી એને મશીનમાં લઈ કરજો. એકદમ હલકી સી પ્લીટ્સ લેવાની છે, એકદમ બારીક પ્લીટ્સ લેવાની છે. ઓકે, ચીપટી જે પ્લીટ્સ નહીં એટલે ચીપટી લેવાની છે, એકદમ બારીક ચીપટી લેવાની છે. હવે આગે એને કન્ટિન્યુ કરતા હુआ આપણે આપનું ફ્લેપ પૂરું જોડાઈ ગયું. ફ્લેપ સાઈડને બી પક્કું કરી લેજો, ઘણી વખત ફ્લેપનું કોર્નર નીકળી જાય છે. હવે બીજી આપની દોરીનું કચકો આવી ગયો. આ બીજી દોરીનું કચકો, આને બી ખ્યાલ રાખજો કે આને બી નીચેની તરફ રાખો, એટલે એક તરફ આપનું જે સીવા વખત આપણે જે સીશું તો એક ઉપર તરફ આવશે અને બીજું નીચે તરફ આવશે. મેઇન કપડામાં દોરી રાખવાની, એના પછી પટ્ટીને ઓવરલેપ કરી દેવાનું આવી રીતે. અને પક્કું કરી લેજો, દોરી નીકળી જાય છે કેમ કે કન્ટિન્યુ એન્ડ સુધી આપની સ્ટિચિંગ થઈ ગઈ. હવે આપને સિમ્પલ ટ્રીક છે. આપણે આને જસ્ટ આવી રીતથી આપનું આ થયું, પટ્ટી આપણે જોડી લીધી. હવે પટ્ટીને જસ્ટ બસ આમ ફેલાવીને ત્યાંથી આપણે ચપટી સિલાઈ લગાવવાની છે. જે આપનું આ સ્ટિચિંગનું પાર્ટ છે, જે જોડનું પાર્ટ છે, આ પટ્ટીના નીચે આવવું જોઈએ. આપણા મેઇન કપડાના નીચે નહીં આવવું જોઈએ, પટ્ટીના નીચે આવવું જોઈએ. બસ આને આવી રીતથી આને પ્લેન કરીને ત્યાંથી આપણે સિલાઈ લગાવવાની છે. એકદમ નજદીકથી ચપટી સિલાઈ લગાવવાની છે. જે જોડ છે, જે સ્ટિચિંગનું પાર્ટ છે, રફ પાર્ટ છે, આપનું પટ્ટીના નીચે આવવું જોઈએ. દોરી મેઇન કપડામાં, ફ્લેપ પણ આપનું આ બાજુ મેઇન કપડામાં. હજી આપને કંઈ બી ક્વેરી હોય તો આપ વોટ્સઅપ નંબર આપને શો કરશે, એમાં આપ પૂછી શકો છો, યા આપ કમેન્ટમાં મારાથી ક્વેરી પૂછી શકો છો. આ કપડાને સેટ કરતા રહેજો તાકી આ જે આપની સિલાઈ છે આ આપની પટ્ટીના તરફ આવે. દોરી, ફ્લેપ એ બધું મેઇન સાઈડમાં જવા દેજો. આપની થઈ ગઈ. હવે આપણે આ પાર્ટને, જે ફ્રન્ટ પાર્ટ છે, બે ફ્રન્ટ પાર્ટ છે, એને આપણે જોડવાનું છે. એને એક્સ્ટ્રા કપડા, આ જે આપણું ફ્રન્ટ પાર્ટ છે એ બે ફ્રન્ટ પાર્ટને આપણે જોડવાનું છે. એને આવી રીતથી રાખવાનું ને પછી એને સેટ કરી લેવાનું. આવી રીતથી તમે જોઈ શકો છો કે આ જે સિલાઈ છે, આ જે જોડનું પાર્ટ છે, જે આપનું જોડનું પાર્ટ છે, ઓકે, ચપટી સિલાઈ નહીં, જે જોડનું પાર્ટ છે એ જોડનું પાર્ટ એકના ઉપર એક આવે. તો આપ એવી રીતથી જોઈ શકો છો કે જોડનું જે પાર્ટ છે બે એકના ઉપર એક આવી રહ્યું છે. એને સેટ કરી લેજો. આવી રીતથી જોઈ શકો છો, યા પછી આવી રીતથી જોઈ શકો છો.
કે જે જોડનું પાર્ટ છે આપણું એ એકના ઉપર એક આવી રહ્યું છે, એટલે આવી રીતે બી તમે જોઈ શકો છો છે ને. અને જે તમે ફિંગર કરશો એમાં જેમ આમ તમે આમ ફિંગર કરશો તો તમને ખબર પડી જશે કે સિલાઈ એકના ઉપર એક જ છે. ઓકે, એન્ડ દેન એને આપણે જે માર્કિંગ કર્યા હતા, જે કચકો લગાવ્યા હતા, આપણે वहाँ સુધી આપણે સીવાનું છે. આ આપનું કચકાનું પાર્ટ છે. આ રહ્યું, આપને નહીં જોવાતું હશે તો મેં આપને ચોકથી માર્ક કરી દઉં છું. આ આપનું કચકાનું પાર્ટ છે. એનામાં એકદમ બારીક, એકદમ પાસથી આપણે સિલાઈ લેવાની છે. જે આપની સ્ટિચિંગ છે એના એકદમ પાસથી આપણે સિલાઈ લેવાની છે. આવી રીતે. ઓકે, देन टर्न करीने बीजी सिलाई भी अपने एना ज ऊपर लेवानी छे, आगल पाछल सिलाई ना थाय. આવી રીતે એકનો ઉપર એક સિલાઈ મેં આપને નજીક કરીને બતાવું છું. બિલકુલ એકનો ઉપર એક સિલાઈ છે. જો આ આપની પટ્ટીની સિલાઈ છે, જે આપણે પટ્ટીને જોડા છે એ સિલાઈ છે, અને આ આપની સિલાઈ છે જે બેવે ફ્રન્ટને આપણે જોડીને સિલાઈ લગાવ્યા છે. આ ઓકે, એન્ડ દેન આપણે જ્યારે આને આમ ટર્ન કરશું તો આખી સિલાઈનું જે પાર્ટ છે એ આપણે ટર્ન થઈ જશે આમ, આવી રીતે. ઓકે, આ જે આપણે પટ્ટી જોડા છે એ પાર્ટ આપણું આ બાજુ આવી ગયું, પાછળની તરફ આવી ગયું, આગળની તરફ આપણું આખું ફ્રેશ કપડું છે. રાઈટ, આવી રીતે. હવે તમે આને પ્રેસ કરીને સેટ કરી શકો છો. મેં આજ આપને ડાયરેક્ટ મશીનમાં બતાવી રહી છું. એને પછી આમ ફોલ્ડ કરવાનું, દેન એને આપણે સ્ટિચ કરશો. આપ કચ્ચું કરી શકો છો, બોબ પિનથી આપ એને પહેલાં સેટ કરી શકો છો, અને કચ્ચું કરીને એને ફોલ્ડ કરી શકો છો. બિગનર છો તો પહેલાં એને કચ્ચું કરી લેજો, યા બોબ પિનથી એને આવી રીતે સેટ કરી લેજો. જો મેં આપને બતાવું છું ફોર એક્ઝામ્પલ, અને બોબ પિનથી આવી રીતે સેટ કરી શકો છો આમ. ઓકે, આવી રીતે આ બોબ પિનથી સેટ કરી શકો છો આને. દેન પછી સ્ટિચ કરવાનું. સ્ટિચિંગના પાસેથી બોબ પિન નીકાળી દેવાનું. આવી રીતે આ સેટ કરીને એને સ્ટિચ કરી શકો છો. કચ્ચું કરીને કરશો તો હજી ફિનિશિંગથી આવશે સ્ટાર્ટિંગ પીરિયડ્સમાં. આમ. ઓકે, બધા કપડાને બહાર નીકાળી લેવાનું, દોરીને બહાર નીકાળી લેવાનું, ને પછી આ ટર્ન કરીને નીચેથી કપડાને સેટ કરતા રહેજો. નીચેથી કપડું આપનું ભરાઈ ના જાય. આવી રીતથી ફ્લેપને બી બહાર નીકાળીને એને આમ ટર્ન કરીને, આ જે પટ્ટી છે આ એકદમ ફિનિશિંગથી લાગવી જોઈએ, કેમ કે આ જ છે પડદીમાં જે સામેની તરફ સ્ટિચિંગ જોવાય છે. બીજું બધું કંઈ બી નથી જોવાતું, બસ આ જ છે જે સામેની તરફ જોવાય છે. આ ફિનિશિંગથી નહીં લાગશે તો આપનું જે ફ્રન્ટ છે એમાં ઝોલ આવી જાય છે. આ બે પાર્ટને હવે જો આપને મેં બતાવીશ કે આપને આ બાજુ જે એકદમ બારીકથી ચીપટી લીધી હતી, પ્લેટ્સ લીધી હતી, આ કેવી રીતથી આપને યુઝફુલ છે મેં આપને જરાક નજીક કરીને બતાવું છું. આજે આપને પ્લેટ્સ લીધી હતી, ચીપટી લીધી હતી, આ કેવી રીતથી યુઝફુલ છે. આ જે આપની પ્લેટ્સ છે, यहाँ पर कपड़ू ओछू रहे छे, आ भाग अपनू मोटू रहे छे. आ जे अपनू वी में आ भाग छे ई नानू रहे छे, आ भाग मोटू रहे छे. तो जवारे अपने आ वाला पार्ट ने जोड़े छे तो यहाँ पर अपने एक हल्की सी प्लीट्स लाए छे, ताकि आ प्लीट्स જ્યારે अपने फोल्ड करे छे कपड़ा ने, आ वाला कपड़ा ने જ્યારે फोल्ड करे छे तो ई अपना
જે કપડું વધારે કપડું આ પ્લેટ્સમાં આવ્યું છે એ यहाँ પર એડજસ્ટ થઈ જાય છે. આ નહીં કરશો તો પછી યા તો પદી જેમ ઉચકી જાય છે એવી રીતથી થઈ જશે, યા તો પછી આ બાજુ સામેની તરફ ફ્રન્ટ સાઈડ આપને ઝોલ જોવામાં મળશે, ઝોલ આવશે. બે પટ્ટી એક જેવી જોવાશે. આ બે પટ્ટી આપની એક જેવી દેવી જોઈએ. સિલાઈમાં જરા બી ફરક ન હોવું જોઈએ. પટ્ટીની જે સાઈઝ છે એ એક સરખી. છેલ્લી વિડીયોમાં વાત થઈ હતી કે કઈ મિસ્ટેક હોય તો કેવી રીતથી મિસ્ટેક થાય છે એની બી વાત કરી હતી આપણે. એનું ફૂલ વિડીયો આપને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ બટનને પ્રેસ કરી દેજો તાકી આવા વાળી વિડીયો આપને તરત મળી જાય. આપનું યોગ કમ્પ્લીટ થઈ ગયું. વી શેપ યોગ છે, એને આમાં આવી રીતથી આવે છે. વી શેપ યોગમાં આ વી શેપ યોગ કહેલાય છે. ઓકે, થેન્ક યુ. Subscribe now.